ગુજરાત કે જે ગાંધીની ભૂમિ તરીકે ઓળખાય છે, કે જ્યાં દારૂબંધીનો કડક કાયદો લાગુ છે, ત્યાં ફરી એકવાર નશાને કારણે અકસ્માત સર્જાયો છે, પરંતુ આ અકસ્માત કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ વડોદરાના પીએસઆઈએ સર્જ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે ગત રાત્રે કાળા કલરની બ્રેઝાકારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધા। અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા। અકસ્માત સર્જનારની કારમાં જોયું તો તેમાંથી ખાખી વર્દીમાં પીએસઆઈ જોવા મળ્યા। જ્યારે સ્થાનિકોએ તેમને સવાલ કર્યા ત્યારે પીએસઆઈ કંઈ પણ બોલી શકે તેવા હોશમાં નહોતા। સ્થાનિકોએ નશામાં ધૂત પીએસઆઈ ભટિયારને દબોચ્યો અને તેની કારમાં તપાસ કરી ત્યારે કારમાં વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો મળી આવી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। આઈપી પીએસઆઈનું નામ YH પટિયાર છે અને તેઓ રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે। તેઓ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જતા હતા। દરમિયાન અકસ્માત સર્જાયો। જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઈજા પહોંચી છે કે જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જાણકારી મુજબ છાણી પોલીસે અકસ્માત દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે, ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ YH પટિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે। એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો છું। એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે। એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।